વ્યવહારિક જ બોલાવો ને એ સારું હાલે. આપણે ભજન બધું હાલે. અને આપણા પહેલા જ છે આચાર પહેલા તો આપણે ગુરુભાઈ પાંડુરા આપણે બીજા જન્મે મળશું. માના જણેલા બે દીકરાની ગેરંટી ને બીજા જન્મમાં મળે. બાકી નહીં મળે. સમજી ગયા ને તમે? બાકી હકો ભાઈ કે બાપ છે માં છે ગુરુભાઈ મળે છો. નકર નાના ભાઈ તો ખરા બધા ભાગ પાડેવા. એમાં ભાગ્ય જન્મ આ ભજન વાળા એક ગુરુભાઈ મળે ને આપણો વધે એટલે ભજન વધે કુદરત એટલું માનવાનું. જેમ પેલામાં ભાગ વળે ને તો જમીને ઘટો આમાં વધતું જાય. પાંડુરા કેવા આપણે ગુરુભાઈ કહેવાય. જેસલ જો જેસલનો 66 પાંડુરા હતા. તોરલનો હાથ પકડાયો તો પીરાણું થયું નહીં કચ્છમાં. 66 અને તોરલ ગુરુભાઈ હતા. ગુરુભાઈ પણ હતા રામણના. જોઈને પૂર્વનો યોગ્ય કઈ જેસલનો કંઈક હતો હાથો પૂર્વનો અને રામાનંદ ગુરુ મળ્યા તોરલનો તો જો આ પીરાણું લાગી ગયું. બસ અત્યારે 550-600 વર્ષથી આપણે પગે લાગવા જઈએ જેસલ. એની પાસે હતું શું? ગુરુની કૃપા હતી. જો ભજન હતું. તમે જે કરો એ ભજન હતું. કર્મો એ કપી ગયા. જો અત્યારે 550 વર્ષે પૂજાય ભજનનો પાવર. કોઈ કરોડપતિ નું પૂરું થઈ ગયું કામ એ લોકોનું. સમાધિ પૂજાય જો એના નામે આનંદ ઉત્સવ થાય. આપણે આ પ્રગટ બધા પીરાણા કરી રહ્યા. જયંતિ બાપાની બધા સામાન્ય થોડા પુરુષો બધા કમાઈ ધારે છે. કમાઈ આમ આપણે બધા હરકા નહીં.